વાવથરા જિલ્લાના થરાદ તાલુકાના કોઠી ગામમાં વર્ષ 2024માં બનેલી ચકચારી હત્યા કેસમાં આજે મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે। પોતાના જ સંબંધીની નિર્દય હત્યા કરનાર દિલીપ ખાન અનાથ ખાન મલેકને થરાદ એડિશનલ સેશન કોર્ટે દોષી ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે। સાથે જ ₹50,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ચુકાદા સમયે કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો। કેસની વિગતો મુજબ 27 મે 2024ના રોજ કોઠી ગામના રહીશ હાજી ખાન લાલ ખાન મલેક ગામના ચબુતરા પાસે બેઠા હતા। તે સમયે આરોપી દિલીપ ખાને પોતાની બોલેરો કાર GJ09 AG 4601 વડે તેમને જોરદાર ટક્કર મારી હતી। બાદમાં ગાડીમાંથી ઉતરી આરોપીએ હાજી ખાન પર છૂટો છરીથી હુમલો કરી પેટ અને છાતીના ભાગે વારંવાર ઘા ઝીંક્યા હતા। ગંભીર રીતે ઘાયલ થયેલા હાજી ખાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે આરોપી દિલીપ ખાન પોતાની સગાઈ બાબતે હાજી ખાન પર દબાણ કરતો હતો। હાજી ખાન સમાજમાં મોભાદાર વ્યક્તિ હોવાથી તેમને સગાઈમાં મદદ કરવા કહેવામાં આવતું હતું, પરંતુ હાજી ખાને ઇનકાર કરતા આરોપીએ મનમાં અદાવત રાખી આ હત્યા કરી હતી। આ કેસ થરાદ એડિશનલ સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો। સરકારી વકીલ RD જોશીએ સાક્ષીઓની જુબાની અને મેડિકલ પુરાવા સાથે મજબૂત દલીલો રજૂ કરી હતી। તમામ પુરાવાઓને ધ્યાને લઈ ન્યાયાધીશ PM સયાણીએ આરોપીને માનવ હત્યામાં દોષિત જાહેર કર્યો છે। કોર્ટે આરોપીને આજીવન કેદની સજા સાથે ₹50,000નો દંડ ફટકાર્યો છે। જો દંડ નહીં ભરે તો વધારાના 6 મહિનાનો કેદ ભોગવવાનો હુકમ આપ્યો છે। આ ચુકાદા સાથે કોઠી ગામ હત્યા કેસમાં કાયદેસર ન્યાય મળ્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે।